મેડિકલ ફિલ્ડમાં અને ખાસ કરીને જોઈન્ટ રિપ્લેસમેન્ટના ક્ષેત્રમાં અલગ અલગ કંપનીઝના રોબોટ અવેલેબલ હોય છે, જેમ કે સ્ટ્રાઇકર કંપની છે, સ્મિથ એન્ડ નેફ્યુ છે, જોન્સન એન્ડ જોન્સન છે, ઝીમર કંપની છે, મેક્સ કંપની છે, જેમાંથી હું સ્ટ્રાઇકર મેકો રોબોટિક સિસ્ટમનો યુઝ કરું છું. સ્ટ્રાઇકર મેકો રોબોટિક સિસ્ટમમાં આપણે પાર્ચેલની રિપ્લેસમેન્ટ, ટોટલની રિપ્લેસમેન્ટ અને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. હું સ્ટ્રાઇકર મેકો રોબોટિક રિપ્લેસમેન્ટ ઓપરેશન્સ મહાવીર હોસ્પિટલમાં ખાતે કરી રહ્યો છું અને એના દ્વારા વધારે પ્રિસાઇઝ એક્યુરેસી સાથે ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગ અને ઇમેજ બેઝડ આ સિસ્ટમ હોવાના કારણે આપણને ઘણો બધો ડેટા સીટી સ્કેન દ્વારા 3D મોડલ દ્વારા મળતો હોય છે અને એક્યુરેસી વાઇઝ જોવા જઈએ તો મેકો આર્મનો એક્યુરેસી વધારે બેટર હોવાના કારણે આપણે જે પ્લાન કર્યું છે ઓપરેશન પહેલાં એ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકતા હોઈએ છીએ કે જેનાથી ઘણા બધા બેનિફિટ્સ આપણને પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે.